હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર પર આધારિત જે દાખલાઓ છે તે જોયા છે. આજે પણ આપણે વિદ્યુત ક્ષેત્ર પર આધારિત જ દાખલાઓની ચર્ચા કરીશું. પણ આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે એ E = KQ / R² ચર્ચાઓ કરેલી, ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની એક વ્યાખ્યા આપી છે કે એકમ ધન વીજભાર દીઠ લાગતું જે વિદ્યુત બળ એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો એ જ રીતે અહીં આપણે દાખલાની અંદર F = Q × E નો ઉપયોગ કરીશું. આપણે આગળના એક દાખલાની અંદર પણ જોયું કે જ્યારે કોઈ ઋણ વિદ્યુતભાર હોય તો એ ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની અંદર લાગતું જે બળ છે એ જે ક્ષેત્રની દિશા છે એની વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ જે બાબત છે એનો ઉપયોગ કરીને આજે આપણે સૌપ્રથમ ઉદાહરણ નંબર 1.8ની ચર્ચા કરીએ. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ એ ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા જો ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. આકૃતિ B. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. અહીં આપણને બે આકૃતિ આપી છે. પહેલી જે આકૃતિ આપેલ છે એમાં ઉર્ધ્વ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર આપેલ છે, એની દિશા ઉર્ધ્વ દિશામાં છે, અને એમાં કોઈ એક ઇલેક્ટ્રોનને મૂકીએ તો એને 1.5 સેન્ટીમીટરનું મુક્ત પતન કરાવીએ તો ત્યારે લાગતો સમય કેટલો તે શોધવાનું છે. અને ત્યાર પછી જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દઈએ, એટલે કે અધો દિશામાં કરી દઈએ અને એમાં જો કોઈ એક પ્રોટોન મૂકી દઈએ તો એના પર લાગતા બળને લીધે જે એક પ્રવેગ પણ મળશે અને એના લીધે આપણે મુક્ત પતનમાં લાગતો સમય કેટલો છે એ પણ આપણે શોધવાનું છે. અને છેલ્લે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો અહીં આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષી બળ એ નબળામાં નબળું બળ છે, અને એટલા માટે વિદ્યુત બળની જ્યારે આપણે ચર્ચાઓ કરીએ છીએ ત્યારે આપણે ગુરુત્વ બળને અવગણીએ છીએ. તો અહીં પણ આપણે પ્રવેગના મૂલ્યો છે તે શોધીશું અને ત્યારબાદ આપણે ગુરુત્વ પ્રવેગની સાથે એની સરખામણીએ કરીએ. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્ર લખી દઈએ. ઉદાહરણનો 1.8મો દાખલો. અહીં વિદ્યુત ક્ષેત્ર E = 2 × 10⁴ ન્યૂટન પર કુલમ છે, અને D = કાપેલું જે ડિસ્ટન્સ છે D = 1.5 સેન્ટીમીટર. સો D = અહીં 1.5 × 10⁻² મીટર થશે. તો હવે સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ એ આકૃતિ જોઈએ, એમાં ઇલેક્ટ્રોનનું મુક્ત પતન સમજીએ અને એના ઉપરથી જે સમય છે તે પણ મેળવીશું. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એને દર્શાવવા માટે અહીં જે ક્ષેત્ર રેખાઓ છે એને આપણે સમાંતર અને સમાન અંતરે દોરવામાં આવે છે. આ એકબીજાને સમાંતર કહેવાશે અને સમાન અંતરે દોરવામાં આવે. તો આ રીતે આપણે અહીં ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવીએ છીએ.
એટલે અહીં આપણે ધન લઈશું અને અહીં ઋણ લેવાશે. તો આકૃતિ 1ની અંદર આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉર્ધ્વ દિશામાં દર્શાવેલ છે. હવે ધારો કે અહીં કોઈ એક ઇલેક્ટ્રોન અહીં મુક્ત પતન કરશે. હવે મુક્ત પતન કરશે એટલે ક્ષેત્રની દિશા આ તરફ, ઈની દિશા આ તરફની છે, ઉપરની તરફની, માટે એના ઉપર જે વિદ્યુત બળ લાગે છે તે અધો દિશામાં લાગશે અને એ બળને લીધે એક પ્રવેગ ઉત્પન્ન થયો. એને આપણે ઇલેક્ટ્રોન છે એટલે એઈ જેટલો પ્રવેગ આપણે દર્શાવીશું અને એના ઉપરથી અને ફરી પાછું આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું એ મુક્ત પતન કરે છે. તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ D = V0t પ્લસ 1/2 AT² સૂત્ર પરથી જે સમય છે એ સમયને શોધીએ. તો અહીં સૌપ્રથમ લખીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે. તેમાં ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ F = Q × E સૂત્ર પરથી E ઇન્ટુ આપણે E લખીશું, કેપિટલ E અધો દિશામાં હશે. માટે અહીં આપણે F = E ઇન્ટુ E લખીએ. માટે અહીં ઇલેક્ટ્રોનનો દળ અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ F = ma મુજબ = E ઇન્ટુ E. માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE = સ્મોલ e કેપિટલ E EE બળ અને ડિવાઇડેડ બાય me થશે. તો અહીં જે પ્રવેગ છે તે આપણને મળે છે. અહીં આપણને દળ મળેલું છે એ પણ આપણે અહીં લખવું હોય તો લખી શકાય. me માસ ઓફ ઇલેક્ટ્રોન = 9.1 × 10⁻³ કિલોગ્રામ જેટલું છે અને પ્રોટોન માટે બી લખી દઈએ 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું થશે. હવે ઇલેક્ટ્રોન આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં મુક્ત પતન કરે છે. માટે અહીં લખીએ અચળ પ્રવેગી ગતિ સમીકરણ D = V0t પ્લસ 1/2 AT² પરથી. હવે અહીં D તો આપેલ છે આપણને. V0 = અહીં લખી શકાય V0 = મુક્ત પતન છે એટલે 0. ટીને માટે આપણે લખીશું ઇલેક્ટ્રોન માટે એટલે TE નામ આપી દઈશું અને A = AE નામ આપીશું. માટે અહીં હવે લખાશે D = અહીં આ તો 0 જ થવાનું, અહીંયા TE પ્લસ 1/2 AE અને TE² થશે. તો આ તો 0 થઈ જશે. માટે હવે D = 1/2 AE અને TE² થશે. સો આ 2 અહીંયા ઉપર લઈ લઈએ તો 2D અને ડિવાઇડેડ બાય AE = TE² થયો. માટે TE² =
અહીં 2D ડિવાઇડેડ બાય AE થયું. હવે આ જે AEની કિંમત છે EE ડિવાઇડેડ બાય ME એ અંદર એડ કરી દઈએ. માટે અહીં 2D ડિવાઇડેડ બાય અહીં EE અને ડિવાઇડેડ બાય ME. આ જે મળશે તે આપણને TE સ્ક્વેર મળે છે અને આ આપણે કારણ લખી દઈએ સમીકરણ નંબર 1 પરથી. માટે અહીં TE ઇઝ ઇક્વલ ટુ 2D એનું રૂટ આવી જશે તો 2D ME ડિવાઇડેડ બાય E ઇન્ટુ E. હવે ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે તે પણ આપણે અહીં લખી શકાય. E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન બંને માટે વિદ્યુતભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ એનું મૂલ્ય થશે. તો હવે બધી જ કિંમતો અહીં એડ કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 ડીની કિંમત અહીં 1.5 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁻31 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 અને ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁴. સો આ 2 અને આ 2 અહીંથી કેન્સલ થશે. હવે અહીં જોઈ શકો છો કે 10⁻19 છે અને અહીંયા 4 માટે અહીં 10⁻15 રહ્યા અને અહીં 31 ને 2 33 થયા અને આ ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 33 માઇનસ આપણે 15 જો કરીશું તો 18 આવશે. સો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 10 અહીં -18. ફરી એકવાર આ 33 છે અને અહીં 15 છે માટે 10⁻18 રહેશે. હવે આપણે ગુણાકાર લઈ લઈએ. 1.5 ઇન્ટુ 9.1 ડિવાઇડેડ બાય 1.6. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 8.53125. હવે અહીં 10⁻9 થશે. 10⁻18 નું વર્ગમૂળ લઈ લઈએ તો એ અહીં 10⁻9 થશે અને આ 8.53125 નું વર્ગમૂળ લઈ લઈએ તો અહીં 2.920 અને 8. સો TE ઇઝ ઇક્વલ ટુ આટલા સેકન્ડ થયા. માટે જો એને આપણે અહીં લખી દઈએ સો TE ઇઝ ઇક્વલ ટુ 2.9208 આપણે નેનો સેકન્ડ પણ લખાશે. તો આ રીતે આપણે અહીં જે મુક્તપતન જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં મુક્તપતન કરતાં જે ઇલેક્ટ્રોન છે એને લાગતો જે સમય છે તે TE ઇઝ ઇક્વલ ટુ 2.9208 નેનોસેકન્ડ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3 નેનોસેકન્ડ જેટલો લાગે છે તે આપણે મેળવી શકાય. હવે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દેવામાં આવે છે. એટલે કે આપણે અત્યારે જે ઉર્ધ્વ દિશામાં હતી એની જગ્યાએ અધો દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી દઈએ અને એની અંદર આપણે પ્રોટોનનું મુક્તપતન કરાવીએ છીએ. અને જો પ્રોટોનનું જો મુક્તપતન કરાવીએ તો એના પર લાગતું જે બળ હશે એનો વિદ્યુતભાર જે છે એ પ્લસ છે અને તેથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ એટલે કે અધો દિશામાં જ હશે અને એના પર લાગતું બળ પણ નીચેની દિશામાં હશે. તો આપણે અહીં જોઈએ તો સૌપ્રથમ આપણે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આપણે ઉલટાવી દીધી
અહીં સમાન વિદ્યુત ક્ષેત્રની દિશા ની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને આપણે સમાન અંતરે, સમાંતર એટલે સમાંતર આ રીતે અને સમાન અંતરે દોરવામાં આવે. તો આ રીતે આપણે અહીં પ્લસ 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 અને અહીં માઇનસ 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 અને માઇનસ. હવે જો અહીં આ પ્રોટોન છે તો આ પ્રોટોનનું મુક્તપતન પણ અહીં આ વિદ્યુત ક્ષેત્રમાં થાય છે. અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા એ નીચેની તરફ છે, આ રીતે જ. અને પ્રોટોન એ ધન વીજભાર છે, માટે જે ક્ષેત્રની દિશા છે એ દિશામાં એ ધન વીજભાર ઉપર વિદ્યુત બળ લાગશે. તો આપણે અહીં લખી દઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે. તેમાં પ્રોટોન પર લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E, કારણ કે પ્રોટોનનો વિદ્યુત ભાર પણ આપણે જાણીએ છીએ E જેટલો જ હોય. E વિદ્યુત બળ એ અધો દિશામાં હશે. માટે F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E. સો અહીં F ની કિંમત MP અને AP લખીશું. સો E ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ, સો AP ઇઝ ઇક્વલ ટુ EE અને ડિવાઇડેડ બાય MP થશે, કે જે આ પ્રોટોનનો પ્રવેગ. આ પ્રોટોનનો પ્રવેગ થયો, એને સમીકરણ નંબર આપણે ધારો કે અહીં 2 કહી દઈશું. હવે અચળ પ્રવેગી ગતિ સમીકરણ D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર પરથી અહીંયા પણ આપણે લખી દઈએ મુક્ત પતન છે, માટે V0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, આ રીતે. ત્યાર પછી ટીને બદલે આપણે અહીં TP નામ આપીશું અને એના બદલે આપણે AP નામ આપીશું. અહીં D તો આપણે 1.5 સેન્ટીમીટર એટલે કે 1.5 × 10⁻² મીટર જેટલું આપેલું જ છે. તો સૌપ્રથમ સૂત્ર લખી દઈએ. D ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 થયું, અહીંયા TP પ્લસ 1/2 AP અને TP સ્ક્વેર થશે. સો અહીં D ઇઝ ઇક્વલ ટુ 1/2 AP TP સ્ક્વેર થયો. માટે આ 2 અહીં આવી જશે એટલે 2D ડિવાઇડેડ બાય AP ઇઝ ઇક્વલ ટુ TP સ્ક્વેર. માટે TP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2D ડિવાઇડેડ બાય AP થશે. હવે આ જે પ્રોટોનનો જે પ્રવેગ છે એનું સૂત્ર અહીં એડ કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2D અને છેદમાં EE ડિવાઇડેડ બાય MP. તો MP ઉપર લખી દઈશું. હવે કારણ આપી દેવું હોય તો આપી દેવાશે સમીકરણ નંબર 2 પરથી. સમીકરણ 2 પરથી આપણે લખીએ છીએ. સો અહીં TP સ્ક્વેર થાય છે. સો TP ઇઝ ઇક્વલ ટુ √2D
MP ડિવાઇડેડ બાય EE થશે. સો કિંમત એડ કરી દઈએ અહીંયા. √2 into 1.5 into 10⁻² into 1.67 into 10⁻27 અને ડિવાઇડેડ બાય અહીં E એટલે 1.6 into 10⁻19 કુલમ into 2 into 10⁴ ન્યૂટન પર કુલમ છે. હવે આપણે ઘણીવાર વાત કરી છે કે અહીં આપણે ઇલેક્ટ્રોનનું જે દળ છે તે અને પ્રોટોનનું જે દળ છે તે અમુકવાર આપણને આપે છે, અમુકવાર આપવામાં આવતું નથી. એટલે કાળજી રાખવી પડશે આપણે અહીં કે એનું જે દળ જે છે એ યાદ રાખવું પડશે અને જે આપેલું હોય તે પ્રમાણે નહીંતર ગણવાનું રહેશે. હવે આ જે 2 છે એ 2 અને 2 કેન્સલ આઉટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻20 -27 and 2 એટલે 29 થયા અને અહીં 10⁻19 છે અને આ 4 માટે -15 ઉપર જશે એટલે 15 થયા. એટલે અહીં જો આપણે લખીએ તો √ આ 29 થશે અને આ 15, સો અહીં ઇન્ટુ 10⁻14 થશે એટલે -14 લખીશું. આ માઇનસ વધારે છે, -29 અને આ +15 થશે માટે -10⁻14. હવે આ કેલ્ક્યુલેશન કરી દઈએ. સો 1.5 ઇન્ટુ 1.67 અને ડિવાઇડેડ બાય 1.6 થશે. સો અહીં 1.56. તો ફરી એકવાર કેલ્ક્યુલેશન કરીશું. 1.5 ઇન્ટુ 1.67 ડિવાઇડેડ બાય 1.6. સો ઇઝ ઇક્વલ ટુ 1.56 અને એનું રૂટ લઈ લઈએ તો 1.2512 અને ઇન્ટુ અહીં 10⁻⁷. આ 10⁻14 છે એનું વર્ગમૂળ લઈ લઈએ તો -7. સો TP ઇઝ ઇક્વલ ટુ આટલા સેકન્ડ થશે. જો આપણે આ રીતે પણ લખી શકીએ, TP ઇઝ ઇક્વલ ટુ અહીં 1 પોઈન્ટમાં લખી દઈએ, એક પોઈન્ટ આમ લઈ લઉં તો 0.12512 ઇન્ટુ 10⁻⁶ સેકન્ડ થશે. કારણ કે દશાંશ ચિહ્ન એક આ તરફ જઈએ તો 10⁻1 થશે અને આ 10⁻⁷, સો 10⁻⁶ રહ્યા. તો અહીં હવે TP ઇઝ ઇક્વલ ટુ અહીં 0.12512 માઇક્રોસેકન્ડ થશે. તો આ રીતે પણ આપણે એને લખી શકાય. તમે જોઈ શકો છો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વીજભાર જે ધરાવતા બે વીજભારો, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન છે, એને મુક્ત પતન કરાવીએ છીએ. એક સરખું ડિસ્ટન્સ છે પણ જેનું દળ વધુ છે, એનું દળ વધારે છે માટે લાગતો સમય પણ અહીં વધુ અહીંયા માઇક્રોમાં આવે છે. અને આપણે જે આગળ જે વાતો કરી એમાં તમે જોઈ શકો છો કે આનું દળ ઓછું છે માટે એને નેનો સેકન્ડ લાગે છે. તો નેનો સેકન્ડમાં જે સમય છે તે લાગતો હોય છે. તો આ રીતે પણ આપણે એનું કમ્પેરિઝન કરી શકાય. હજુ આનો જે ત્રીજો પોઈન્ટ જે છે, ત્રીજી વાત જે છે તે છે પ્રવેગના સંદર્ભમાં, કે ગુરુત્વ જે પ્રવેગ જે છે એટલે મુક્ત પતન દરમિયાન ગુરુત્વ પ્રવેગ જે છે એટલે કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપણે અવગણી શકાય છે. તો શા માટે? એનું રીઝન આપણે પહેલાં તો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધીએ, ત્યાર પછી પ્રોટોનનો પ્રવેગ શોધીશું અને એ જે બંને પ્રવેગ શોધીએ એના ઉપરથી આપણે એક કન્ક્લુઝનમાં આવીશું કે શા માટે આપણે ગુરુત્વ પ્રવેગ જે છે તેને અવગણીએ છીએ. તો સૌપ્રથમ આપણે એ જે પ્રવેગો છે એ પ્રવેગને આપણે મેળવી દઈએ.
હવે આપણે સૌપ્રથમ જે વાતો કરી કે પહેલી જે આકૃતિ છે આકૃતિ એ, એમાં ઉર્ધ્વ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવીએ અને એના લીધે એના પર નીચેની તરફ બળ લાગે છે અને જે પ્રવેગ ઉત્પન્ન થાય એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ F/me એટલે કે કેપિટલ E ઇન્ટુ સ્મોલ e ડિવાઇડેડ બાય me જેટલો હતો. તો સૌપ્રથમ આપણે એ જે ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ છે એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ પહેલાં શોધી દઈએ. તો અહીં ઇલેક્ટ્રોનનો પ્રવેગ એને નામ આપેલું આપણે એ ઇઝ ઇક્વલ ટુ EE અને ડિવાઇડેડ બાય ME જેટલું થશે. સો અહીં 2 ઇન્ટુ 10⁴ છે ઇન્ટુ અહીં 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને ડિવાઇડેડ બાય 9.1 ઇન્ટુ 10⁻31. આટલા કિલોગ્રામ દળ છે. હવે કેલ્ક્યુલેટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો 31 અને આ 4 એટલે 35 થયા અને 10⁻19 છે. માટે આપણે લખી શકીશું કે ઇન્ટુ 10 અને પ્લસ અહીં 16 થશે કારણ કે આ 35 છે અને આ 19 છે. સો આપણને 16 મળશે, 10⁻16 મળે છે. હવે આ કેલ્ક્યુલેશન કરીએ તો 2 ઇન્ટુ 1.6 અને ડિવાઇડેડ બાય 9.1 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.35165. સો અહીં 3.5165 ઇન્ટુ 10 આ દશાંશ ચિહ્ન એક અહીંયા આ તરફ લઈ લઉં એટલે 15 થશે, 15 થયા. સો એ એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે. તો અહીં આપણે ફરી એકવાર કેલ્ક્યુલેશન કરી દઈએ. 2 ઇન્ટુ 1.6 ડિવાઇડેડ બાય 9.1 સો ઇઝ ઇક્વલ ટુ 0.35165 ઇન્ટુ 10⁻16. સો 3.51 એક દશાંશ ચિહ્ન આ તરફ એટલે 10⁻1 સો 10⁻15 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું થાય છે. તમે અહીં જોઈ શકો છો કે ગુરુત્વ પ્રવેગ જે છે એનું મૂલ્ય 9.8 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. અને અહીં પ્રવેગ જે છે એનું મૂલ્ય તમે જોઈ શકો છો 10⁻15ની રેન્જમાં છે. એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં ઘણો જ મોટો છે. એ જ રીતે જો આપણે બીજી આકૃતિ લીધી, આકૃતિ જે બી લીધી, એમાં જે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે એટલે જે ઉર્ધ્વ દિશામાં હતી એની જગ્યાએ અધો દિશામાં લઈએ છીએ અને એમાં એક પ્રોટોનનું મુક્ત પતન કરાવીએ છીએ અને એ જે મુક્ત પતન કરાવીએ એ પણ એટલું જ છે, 1.5 સેન્ટીમીટર જેટલું જ છે. અને ત્યારે જે પ્રવેગ ઉત્પન્ન થાય કારણ કે એના પર બળ લાગશે અને એ પણ અધો દિશામાં જ બળ લાગશે કારણ કે ક્ષેત્રની દિશામાં ધન વીજભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. એટલે એ જે બળ છે એ બળ આપણે F ઇઝ ઇક્વલ ટુ અહીં સ્મોલ e ઇન્ટુ e જેટલું હતું. F ઇઝ ઇક્વલ ma જે સૂત્ર છે એના ઉપરથી આપણે AP ઇઝ ઇક્વલ ટુ એ E ઇન્ટુ સ્મોલ e ડિવાઇડેડ બાય MP આપણે લખી શકાય. તો અહીં હવે પ્રોટોનનો આપણે જે પ્રવેગ છે તે શોધીએ. પ્રોટોનનો પ્રવેગ તો એને આપણે નામ આપીશું AP ઇઝ ઇક્વલ ટુ બળ E ઇન્ટુ E જેટલું જ થશે અને MP લખાશે. કિંમત મૂકી દઈએ તો 2 ઇન્ટુ 10⁴ ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ અને અહીં MP એટલે 1.67 ઇન્ટુ 10⁻27 જેટલું થશે. એટલે આ 27 અને આ 4 31 થયા એટલે 31 થયા અને આ 19 છે.
સો 10⁻² અહીં 12 થશે. ફરી એકવાર 27 અને 4 31 થશે, અને એટલે 11 ને 1 12, એટલે 10⁻12 અહીં થશે. અને આનો ગુણાકાર કરી દઈએ આપણે, તો 2 × 1.6 અને ડિવાઇડેડ બાય 1.67, સો ઇઝ ઇક્વલ ટુ 1.9162. તો સો એપી ઇઝ ઇક્વલ ટુ આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. તમે જોઈ શકો છો કે પ્રોટોન જે છે એ પ્રોટોનનો પ્રવેગ પણ 10⁻12ની રેન્જમાં છે. એટલે કહેવાનો અર્થ એક જ છે કે અહીં આપણે ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય જે 9.8 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે લઈએ છીએ, એની સરખામણીમાં આ જે ઇલેક્ટ્રોન છે તે અને જે પ્રોટોન છે એના જે પ્રવેગો છે તે ઘણા જ મોટા છે. ઘણા એટલે પ્રચંડ મોટા છે એમ કહી શકાય. અને તેથી આપણે વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરતા ઇલેક્ટ્રોન કે પ્રોટોનના જે સમયની આપણે ગણતરી લીધી એની અંદર આપણે ગુરુત્વ પ્રવેગને ધ્યાનમાં લેવામાં આવતું નથી, અને એટલા માટે આપણે ગુરુત્વ પ્રવેગના મૂલ્યને અહીં અવગણીએ છીએ.